Good evening, friends. Today I am discussing the Assistant Education Inspector recruitment about its syllabus and eligible criteria. મિત્રો, સીધી ભરતીથી જે કેળવણી નિરીક્ષકની ભરતી ટૂંક સમયમાં આવી રહી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે આની અંદર કોણ એપ્લાય કરી શકશે. તો કોઈ પણ શિક્ષક કે જેને 5 વર્ષનો અનુભવ હોય, સાથે સાથે એને ગ્રેજ્યુએશન કરેલું હોય, એટલે કે સ્નાતક હોય, બીએડ હોય, પીટીસી હોય અથવા ડિપ્લોમા કોઈ કોર્સ કરેલો હોય એજ્યુકેશનને લગતો, તો એ વેલિડ ગણાશે અને 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. તો એ આની અંદર અરજી કરી શકશે. એજ લિમિટની વાત કરીએ તો હાલમાં જે સરકારી નોકરીમાં છે તેમના માટે કોઈ જ ઉંમર મર્યાદા નથી. બાકીના બધા માટે ઉંમર મર્યાદા હશે, પણ એ જે જાહેરાત આવશે એના ત્યારે જ આપણને એ વિશે ખબર પડશે. પણ જનરલી જોઈએ તો 40 વર્ષ સુધીના તમામ જે 5 વર્ષનો અનુભવ ધરાવે છે અને બીએડ અથવા પીટીસી અને સ્નાતકની ડિગ્રી ધરાવે છે તમામ ઉમેદવાર આની અંદર એપ્લાય કરી શકશે. ખાસ તો આ વિડીયોની અંદર મારે એની એક્ઝામ પેટર્ન અને સિલેબસ અને કઈ રીતે તૈયારી કરવી છે એના વિશે જ વાત કરવી છે. તો આપણે જોઈએ તો આજે સીધી ભરતી છે એની પરીક્ષા 2 સ્ટેજમાં લેવાવાની છે. એક છે પ્રાથમિક કસોટી અને બીજી છે મુખ્ય પરીક્ષા. બંને પરીક્ષાનું આયોજન એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર કરવાનું છે. પરીક્ષા પદ્ધતિ આપણે વાત કરી જ લીધી કે એક પ્રાથમિક કસોટી હશે અને બીજી હશે મુખ્ય પરીક્ષા. હવે આપણે અહીંયા એ સમજવાનું છે કે જે પ્રાથમિક કસોટી છે એ પ્રાથમિક કસોટી ફક્ત અને ફક્ત મુખ્ય પરીક્ષા માટે ઉમેદવાર પસંદ કરવાના થાય એના માટે યોજાય છે. પ્રાથમિક કસોટીની અંદર તમે ગમે તેટલા ગુણ લાવશો તો એને મેરિટની અંદર સ્થાન નથી. એટલે કે પ્રાથમિક જે પરીક્ષા છે એ ક્વોલિફાઈંગ નેચરની છે અને માત્ર મુખ્ય પરીક્ષાનો ગેટ ખોલવા માટેની જ એક પદ્ધતિ છે. માટે પ્રાથમિક પરીક્ષાની અંદર આપણે એ રીતે તૈયારી કરીએ કે જેથી કરીને આપણે મુખ્ય પરીક્ષા માટે લાયક બનીએ. તો આપણે જાણતા જ હશું કે કેળવણી નિરીક્ષકનો જે રેશિયો છે એ 1:3 છે. એટલે કે પ્રમોશન અને સીધી ભરતી એનો રેશિયો જે 1:3 છે. હવે હમણાં જ જે પ્રમોશનની જાહેરાત હતી એની અંદર 151 જગ્યાઓ હતી. તો એને આપણે 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો લગભગ આપણે 450 પ્લસ અને અન્ય કોઈ જગ્યાઓ કે જે ટૂંક સમયમાં અમુક કેળવણી નિરીક્ષકો રિટાયર થવા જઈ રહ્યા છે એમને પણ સમાવવાની વાત છે. તો લગભગ 493 એટલી જગ્યાઓ આવશે. હવે 493 એટલે 500 જગ્યા લગભગ આવશે. આની અંદર ઉમેદવારને જે પણ જિલ્લામાં જવું હોય એ પસંદગીના જિલ્લાની અંદર એ જઈ શકશે. એટલે આની અંદર અવકાશ છે કે પોતાના પસંદગીના જિલ્લાની અંદર પણ જઈ શકે. તો જે શિક્ષકો જિલ્લા ફેરબદલી ના થતી હોય, મોડા થવાની હોય, તો એમના માટે પણ એક તક છે કે અધિકારી બની અને પોતાના પસંદગીના જિલ્લામાં જઈ શકે. હવે આપણે વાત કરવાની છે પરીક્ષા પદ્ધતિની. તો મિત્રો, જે પ્રાથમિક પરીક્ષા છે એ પ્રાથમિક પરીક્ષાની આપણે પહેલાં વાત કરીએ. હું એનો સિલેબસ કાઢી રહ્યો છું. તો ઘણું બધું હવે આપણે જોઈએ છે પરીક્ષાનું માળખું. સૌ પ્રથમ આપણે પ્રાથમિક કસોટી એટલે પ્રિલિમ પરીક્ષાની વાત કરીશું. પ્રાથમિક પરીક્ષાનું માળખું છે કુલ 200 ગુણ છે અને સમય 120 મિનિટ છે. એટલે કે 120 મિનિટની અંદર 200 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના હોય એટલે લગભગ તમને એક પ્રશ્ન માટે 36 સેકન્ડ મળે.
એ 36 સેકન્ડની અંદર તમારે એ પ્રશ્નને વાંચી સમજી અને OMRમાં બબલિંગ પણ પૂરું કરવાનું હોય છે. એટલે કે ખૂબ ઝડપ પણ રાખવાની હોય છે, સાથે સાથે ચીવટ પણ રાખવાની હોય છે. તો આપણે એ વસ્તુ સમજી ગયા ભાઈ 120 મિનિટ છે, સામે 200 પ્રશ્ન છે, એટલે કે પ્રત્યેક પ્રશ્ન આપણને 36 સેકન્ડથી વધુ સમય મળવાનો નથી. હવે પ્રિલિમ પરીક્ષા છે એની અંદર બે ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 છે એની અંદર જનરલ સ્ટડી છે, 50 ગુણનું છે, અને ભાગ 2 છે એ આપણા શિક્ષણને રિલેટેડ જે પણ કાયદા, એક્ટ અને નૂતન પ્રવાહો અને અન્ય યોજનાઓ એ બધું છે એ 150 ગુણનું છે. હવે આપણે અગાઉ વાત કરી તેમ આ જે પ્રાથમિક કસોટી છે એ માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ નેચરની છે. હવે ક્વોલિફાઈંગની અંદર આપણે આ નોટિફિકેશનમાં જોઈએ તો જગ્યાના 7 ગણા ઉમેદવારને મુખ્ય પરીક્ષા માટે લાયક કરવાના છે. મતલબ એ થયો કે પ્રાથમિક કસોટીમાંથી જો 500 જગ્યાની જાહેરાત આવે તો 3500 ઉપર એટલે કે 3500 થી 4000 જેટલા ઉમેદવાર એ મુખ્ય પરીક્ષા માટે બેસશે. તો આપણે પ્રાથમિક કસોટીની તૈયારી એ રીતે કરવાની છે જેથી આપણું નામ એ 4000 ઉમેદવારની અંદર આવી જાય. કેમ કે આની જે માર્ક્સ છે એ આપણે મુખ્ય પરીક્ષામાં ગણાવવાના નથી. આપણું જે સિલેક્શન થવાનું છે, જે પસંદગી થવાની છે એ માત્ર ને માત્ર મુખ્ય પરીક્ષાના આધારે થવાની છે. હવે મુખ્ય પરીક્ષાની અંદર પણ બે પેપર છે, એક વર્ણનાત્મક પેપર છે અને બીજું MCQ વાળું પેપર છે. તો આપણે હોલિસ્ટિક તૈયારી કરવી પડશે કે કોઈ પ્રાથમિકને અત્યારે ટાઈમ આપી દઈએ અને પછી મેન્સ કરીએ, તો એવું નથી કરવાનું. આપણે હવે પરીક્ષા પદ્ધતિ સમજીએ. તો જો જનરલ સ્ટડી છે એનો આપણે અભ્યાસક્રમ અત્યારે જોઈ રહ્યા છે. એમાં છે ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ. સાથે સાથે છે ગણિત છે, સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ, બંધારણના 3 ટોપિક છે અને સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ICT છે અને વર્તમાન બાબતો છે. હવે આ જે જનરલ સ્ટડીનો વેટેજ છે એ માત્ર 50 ગુણ છે અને આનો સિલેબસ છે એ દરિયા જેટલો છે. તો આપણે શું કરીએ કે જેથી આપણે મુખ્ય પરીક્ષાને પણ કવર કરી શકીએ આ સિલેબસના આધારને, આ પણ કરી શકીએ. તો મિત્રો, જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ કે જે આપણી ધોરણ 6 થી લઈને 10 કે 11, 12 ધોરણ સુધી 6 થી 12ની જે ટેક્સ્ટ છે એની અંદર આપણે જિયોગ્રાફી એટલે કે ભૂગોળ અને ઇતિહાસ આ બંને ટોપિકને આપણે સારી રીતે વાંચવા જોઈએ. સારી રીતે વાંચવા જોઈએ, એની નોટ્સ બનાવવી જોઈએ. જે આપણે પ્રિલિમમાં તો 10 થી 10 એક ક્વેશ્ચનમાં મદદ કરવાની જ છે અહીંયા પ્રિલિમમાં, પણ સાથે સાથે જો આપણે મુખ્ય પરીક્ષાનો જે વર્ણનાત્મક સિલેબસ જોઈએ, મુખ્ય પરીક્ષાનું જે માળખું છે એમાં જો આપણે વર્ણનાત્મક સિલેબસ જોઈએ તો એમાં સામાજિક વિજ્ઞાન 10 ગુણનું છે અને વિજ્ઞાન ટેકનોલોજી 10 ગુણનું છે અને ગણિત પણ 10 ગુણનું છે અને પર્યાવરણ જે છે એ પણ 5 ગુણનું છે. એટલે કે આપણે આમ ગણવા જઈએ તો મુખ્ય પરીક્ષાની અંદર આપણે સામાજિક વિજ્ઞાન 10, વિજ્ઞાન ટેકનોલોજી 10, ગણિત 10, 30 અને પર્યાવરણ 5, એમ કે 35 માર્ક્સની તૈયારી આપણે આ પ્રિલિમનો જે સિલેબસ છે, ફરી જોઈએ આપણે પ્રિલિમનો સિલેબસ, જો એમાં ભૂગોળ છે, ઇતિહાસ છે, બરાબર, પર્યાવરણ પણ છે, સામાજિક વિજ્ઞાન પણ છે અને સામાન્ય વિજ્ઞાન પણ છે. તો આ 4 ટોપિક આપણને બંને રીતે મદદ કરશે. પ્રિલિમમાં પણ મદદ કરશે અને પાછળથી પ્રિલિમમાં તો મદદ કરશે જ, સાથે સાથે પાછળથી આપણને મુખ્ય પરીક્ષાની તૈયારી પણ આપણે સાથે સાથે કરી શકીશું. આ ઉપરાંત આપણે પ્રિલિમના બીજા 3 ટોપિક છે. એક છે મૂળભૂત અધિકારો અને ફરજો, સામાન્ય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને નીતિ આયોગ. તો આ 3 ટોપિકમાંથી પણ આપણે 10 થી 12 સવાલો પૂછાઈ શકે એમ છે અને ટૂંકા છે, 1 કે 2 દિવસની અંદર તૈયાર થઈ શકે એવા ટોપિક છે, તો એને પણ આપણે લેવાના છે. તો આપણે 6 થી 12ની આપણે એક કમ્પાઇલ જે પણ મળે છે વસાઈ લેવી જોઈએ, અથવા તો હું લાસ્ટમાં કહું છું કે મટીરિયલ માટે શું કરવું. અત્યારે આપણે આના પર ફોકસ કરીએ. તો આપણે વિચારીએ તો આ જે વસ્તુ છે આપણને GSનો જે સિલેબસ છે આપણને મુખ્ય પરીક્ષામાં પણ કામ લાગવાનો છે. તો આપણે તૈયારી એવી જ રીતે કરીએ કે જેથી મુખ્ય પરીક્ષાની અંદર જે આપણે 35 માર્ક્સની વાત કરી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજી, ગણિત અને પર્યાવરણ, તો આ 35 માર્ક્સ પણ આપણા કવર થઈ જાય.
તો મિત્રો આ 35 માર્ક્સ પણ કવર થઈ જાય અને 15 થી 20 ક્વેશ્ચન જે આગળના ભાગમાં પૂછવાના છે એ પણ આપણને કવર થઈ જાય. તો આપણે આ રીતે એને તૈયારી કરવાની છે અને એના માટે રોજ આપણે 1 થી 1.5 કલાક એના માટે કાઢવો પડશે. અને મુખ્ય પરીક્ષા છે જેની અંદર લખવાનું છે તો લખવાની પ્રેક્ટિસ પણ કરવી પડશે. માટે એના પર આ રીતે ફોકસ કરીશું. અન્ય જે ટૉપિક છે વર્તમાન બાબત આ તે એના 2-3 પ્રશ્નો હશે તો હમણાં એની અંદર ના પણ તૈયારી કરીએ તો બહુ કંઈ વાંધો આવે નથી. પછી મિત્રો વાત છે આપણે ભાગ બીજાનો 150 ગુણનો જે છે તો આની આપણે વિશેષ તૈયારી કરવાની છે. આની વિશેષ તૈયારી એટલા માટે કરવાની છે કે આ એક તો આપણા સબ્જેક્ટનું છે, આપણા રોજબરોજ જીવનની અંદર આપણે શિક્ષણના માણસ છીએ તો આ બધું આ ભણાયેલું છે. અને એક એક્ટ છે એ એક્ટ લિમિટેડ 25-30 પાનાનો હોય, એની બહાર ક્વેશ્ચન જવાની સંભાવના છે નહીં અને બહુ સરળ રીતે આને તૈયારી કરી શકાય એમ છે. તો આપણે આ 150 ગુણ પર ફૂલ ફોકસ કરવાનું છે. સામાન્યની અંદર આપણે ખાલી વિજ્ઞાન ગણિત ને એ વસ્તુ લેવાની છે જેથી આપણે મેન્સની તૈયારી થઈ શકે, પણ આની અંદર આપણે સારી એવું ફોકસ કરવાનું છે. જૂના પેપર પણ સાથે સાથે સોલ્વ કરવાના છે આની અંદર પૂછેલા. અને આપણે જે એક્ટ છે એ એક્ટને પકડી રાખવાના છે. જેમ કે અહીંયા આપણે જોઈએ તો બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947. તો આપણે આ એક્ટ પ્રિલિમમાં છે તો પ્રિલિમની રીતે આપણે MCQ પૂછાવાના છે. એમાં આપણે જવાબ લખવાના નથી, MCQ જ પૂછાવાના છે. માટે આપણે એને વારંવાર વાંચવાનો છે. આના માટે કોઈ અલગ નોટ્સ નહીં બનાવો તો ચાલશે, પણ રિવિઝન કરો. 2-3 વાર રિવિઝન કરશો તો સારી રીતે યાદ રહેશે. અને પ્રિલિમમાં જ્યારે પણ તમે ઓપ્શન જોશો, પ્રશ્નની નીચે જ્યારે પણ તમે ઓપ્શન જોશો ત્યારે તમને તરત જ મગજમાં લાઇટ થશે અને તમે જવાબ આપી શકશો. એ જ રીતે તમે જુઓ તો મફત ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, સાક્ષરતા અને સતત કાર્યક્રમનું મહત્ત્વ છે, શિક્ષણ નીતિ 2000 જે હમણાં નવી આવી છે 2020. પછી શૈક્ષણિક સંસ્થાઓ છે. શૈક્ષણિક સંસ્થાઓ એટલે આપણી GCRT છે, રાજ્ય પરીક્ષા બોર્ડ છે, નિયામકશ્રીની કચેરી છે, તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે, SSની કચેરી છે. તો આ બધી આપણી શૈક્ષણિક સંસ્થાઓ છે તો એ પણ આપણે તૈયાર કરવાની છે. સાથે સાથે આપણે જે સરકારની વિવિધ યોજનાઓ છે, અહીંયા ચોખ્ખું લખ્યું છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણને લગતી એટલે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને લગતી યોજનાઓ આપણે તૈયાર કરવાની નથી થતી. પ્રાથમિક શિક્ષણની યોજનાઓ જોઈએ તો તમને ઉદાહરણ આપું તો આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ છે, જ્ઞાન સાધના છે. તો આજે પણ યોજનાઓ છે એ બધી પ્રાથમિકને લગતી જે યોજનાઓ છે એ પણ આપણે તૈયારી કરવાની આની અંદર રહેશે. જે આપણને બીજા જે આપણું પેપર છે એમાં પણ રહેશે. પછી આપણો ટ્રિબ્યુનલ એક્ટ છે, લગભગ 7 થી 8 પાનાનો છે, 2006 અને 26 એક કલમ છે. એની નોટ્સ બનાવે તો હાર્ડલી 1.5 પેજની અંદર પતી જાય છે અને 4 થી 5 ક્વેશ્ચન એની અંદર શ્યોર આવે જ છે. ત્યારબાદ છે રજાના નિયમો, પેન્શનના નિયમો. તો આ પણ ટૉપિક બહુ સરળ છે. શરૂઆતમાં એવું લાગશે પણ જેમ જેમ તમે વાંચતા જશો, રિપીટ કરતા જશો તો સમજવા એકદમ સરળ છે. સાથે સાથે આપણે નવી વર્ધિત પેન્શન જે NPS કહેવાય છે એને પણ આપણે સિલેબસમાં છે તો એ જોવાની છે. પછી બંધારણીય જોગવાઈ છે, આ પણ એક ટૂંકો ટૉપિક છે. તો અને માહિતી અધિકાર અધિનિયમ 2005 અને અન્ય વર્તમાન બાબતો. તો આપણે આ બધા ટૉપિકોને એક્ટ વાઇઝ તૈયારી કરવાની છે. જો કોઈ બુક છે માર્ગદર્શન માટે તમે ખરીદો છો અને વાંચો તો ઠીક છે, બાકી મૂળ એક્ટ એની અંદર વાંચવા જરૂરી છે. કેમ કે જે પણ પ્રશ્નો પૂછ્યા છે, બુકવાળા પોતાની બુક બહુ લેન્ધી ના થાય એટલે કેટલીક વાર એમાંથી શોર્ટકટ આપી દેતા હોય છે. અને પેપર સેટર હવે બહુ સ્માર્ટ થઈ ગયા છે તો બુકોમાંથી બહુ પૂછતા નથી અને મૂળ એક્ટમાંથી જ બેઠે બેઠા વિધાન ને હમણાં જે પ્રમોશન માટે પરીક્ષા લેવાય એમાં પણ તમે જોયું હશે કે મૂળ જે એક્ટ છે એમાંથી બેઠે બેઠા વિધાનો મૂકેલા છે. તો આપણે મૂળ એક્ટની તૈયારી કરવાની છે. બહુ કંઈ લાંબો સિલેબસ છે નહીં, ઇઝી છે, કરી શકાય એમ છે. તો પ્રિલિમ માટે આટલું યાદ રાખવાનું છે કે GSનો સિલેબસ આપણે મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી અને તૈયારી કરવાની છે.
પાર્ટ 2 છે એની સારી રીતે તૈયારી કરવાની છે, જેથી કરીને આપણું ટાર્ગેટ 125 માર્ક્સ હોવું જોઈએ. 200માંથી જો તમે 125 પ્લસ કરો છો તો તમે આરામથી 7 ગણા ઉમેદવારની અંદર જઈ શકો છો.